નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ગુજરાતી વિષયનો ચેપ્ટર 5મું ખોટો જવાબ આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમથી શીખીશું. ફાધર વાલેસ આ પાઠના લેખકનું નામ છે. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, છોકરાઓ શાળામાં કયા વિષયની પરીક્ષાનું ઉત્તરપત્ર લખતા હતા? તો એ છે ગણિત. બીજો પ્રશ્ન, છોકરાને વર્ગના હોશિયાર વિદ્યાર્થીએ દાખલાનો જવાબ કેટલો કહ્યો? તો એ કહ્યો 20. ત્રીજો પ્રશ્ન, છોકરો પોતાની શેના કરતાં બીજાની ભૂલ સારી ગણે છે? તો કે ખાતરી, પોતાની ખાતરી કરતા. ચોથું, વિચાર આપણો હોય તો શું બીજાનું ન હોવું જોઈએ? પરિણામ. પાંચમો પ્રશ્ન, લેખકને પોતાના દાખલા માટે કેવો જવાબ સ્વીકાર્ય નથી? તો છે ઉછીનો. છઠ્ઠો પ્રશ્ન છે, પાઠમાં લેખકે શેને જુદો ગુનો કહ્યો છે? તો એ છે ઠંડા કલેજે આખા દાખલાની ચોરી કરવાને. સાતમો પ્રશ્ન, છોકરાનું ગણિત પાકું હતું પણ શું કાચું હતું? તો એ હતું વ્યક્તિત્વ. આઠમો પ્રશ્ન, છોકરાએ પોતાનો સાચો જવાબ છેકીને ભાઈબંધનો ખોટો જવાબ લખ્યો, તેથી તેને શું થાય છે? તો એને થાય છે પસ્તાવો. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, છોકરાએ ભાઈબંધના જવાબ વિશે 1 મિનિટ ખાલી જગ્યા કરી, તો કરી આનાકાની. બીજી ખાલી જગ્યા, પોતાની ખાલી જગ્યા કરતાં બીજાની વાત સાચી, તો ગણતરી. ત્રીજી ખાલી જગ્યા, મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનો ખાલી જગ્યા ચડાવું એ કેમ શોભે? તો જવાબ. ચોથું, ખાલી જગ્યા મારું અને સહી બીજાની, તો લખાણ. પાંચમી ખાલી જગ્યા, મારા જીવન માટે ઊંચીની ખાલી જગ્યા ન જોઈએ, તો જવાબદારી. છઠ્ઠી ખાલી જગ્યા, ગણિતનો પ્રશ્ન ન હતો, ખાલી જગ્યાનો પ્રશ્ન હતો, વ્યક્તિત્વનો. સાતમી ખાલી જગ્યા, પોતાનો દાખલો લખીને છેલ્લો ખાલી જગ્યા જવાબ કેમ લખાય? તો કે પારકો. પ્રશ્ન ત્રીજો છે, નીચેના વાક્ય ખરા છે ખોટા જણાવો છે. પેલું વાક્ય છે, છોકરાએ ગણેલા દાખલાનો જવાબ 20 આવતો હતો, તો વિધાન ખરું છે. બીજું, છોકરાએ પોતે લખેલો જવાબ 25 છેકીને ભાઈબંધે કહેલો 20 જવાબ લખ્યો, ખોટું. ત્રીજું વાક્ય છે, છોકરાને પોતાના પર પૂરો વિશ્વાસ છે, આ વિધાન ખોટું છે. ચોથું, છોકરા કરતાં તેનો ભાઈબંધ હોશિયાર ન હતો, આ વિધાન ખરું છે. પાંચમું, પૂછ્યા વગર બાજુમાં બેઠેલા છોકરો બીજો જવાબ કહે તો તેને સાચો માની લખવો જોઈએ, તો વિધાન ખોટું છે. છઠ્ઠું, છોકરાએ ગણિતનો જવાબ ભાઈબંધને પૂછ્યો એ ચોરીનો નહીં પરંતુ અવિશ્વાસનો પ્રશ્ન હતો, આ વિધાન ખરું છે. સાતમું, છોકરાનો પોતાનો પરનો અવિશ્વાસ એ સામાન્ય ચોરી કરતાં ગંભીર દોષ હતો, આ વિધાન ખરું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું? જવાબ છે, પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આવે એવું પૂછ્યું. બીજો પ્રશ્ન, પરીક્ષામાં કોનો જવાબ સાચો અને કોનો જવાબ ખોટો હતો? તો જવાબ છે, પરીક્ષામાં છોકરાએ પોતે ગણીને લખેલો જવાબ સાચો અને ભાઈબંધે કહેલ જવાબ ખોટો હતો. ત્રીજો પ્રશ્ન, છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલ સારી ગણે છે, તેને લેખક શું કહે છે? તેનો જવાબ છે, છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને સારી ગણે છે, તેને લેખક પોતાની બુદ્ધિનું અપમાન અને પોતાના વ્યક્તિનો દ્રોહ કહે છે. ચોથો પ્રશ્ન, છોકરા કરતાં તેનો ભાઈબંધ હોશિયાર ન હોવા છતાં તેણે કેમ પૂછ્યું? તેનો જવાબ છે, છોકરાને પોતાનો જવાબને તેનો ટેકો જોઈતો હોવાથી પોતાના કરતાં તેનો ભાઈબંધ હોશિયાર ન હોવા છતાં તેને પૂછ્યું. પાંચમો પ્રશ્ન, લેખક પોતાના જીવનને કેવી રીતે જીવવાનું કહે છે? તો જવાબ છે, લેખક પોતાના જીવનને પોતાના હાથમાં લઈને પૂરું અને આખું જીવવાનું કહે છે. છઠ્ઠો પ્રશ્ન, છોકરો દાખલો બરાબર આવડતો હોવા છતાં તેણે કેમ ભાઈબંધને તેનો જવાબ પૂછ્યો? તેનો જવાબ છે, છોકરાને દાખલો બરાબર આવડતો હોવા છતાં તેને પોતાના જવાબ પર વિશ્વાસ ન હોવાથી ભાઈબંધને તેનો જવાબ પૂછ્યો. સાતમો પ્રશ્ન, પોતાને વિશ્વાસ ન હોય ત્યારે શું કરવાનો અર્થ નથી? તેનો જવાબ છે, પોતાને વિશ્વાસ ન હોય ત્યારે વિચાર કરવાનો, પસંદગી કરવાનો કે દાખલા ગણવાનો કોઈ અર્થ નથી.
8મો પ્રશ્ન, લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશેષ નિર્ધાર કરે છે? તો જવાબ છે લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કહે છે. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, છોકરાને ગણિતના પરીક્ષામાં ભાઈબંધનો જવાબ માનવાની કઈ ચેતવણી મળી? તો જવાબ છે છોકરાએ ગણિતની પરીક્ષામાં પોતે લખેલ જવાબ સાચો હોવા છતાં ભાઈબંધે કહેલ ખોટો જવાબ સ્વીકાર્યો, એટલે તેના દાખલાના ગુણ ગયા. અહીં પરીક્ષાના ગુણ જવા કરતાં તેના પોતાનો આત્મવિશ્વાસનો ગુણ જતો રહ્યો, એની ચેતવણી મળી. બીજો પ્રશ્ન, છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગળમથલ ચાલતી હતી? તો જવાબ છે છોકરાએ જવાબ લખ્યો, લખેલો જવાબ ફરી ગણી જોયો, જવાબ એ જ આવ્યો છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું, એણે અલગ જવાબ કહ્યો, તેથી તેને વિસ્મય થયું કે 1 મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો. ત્રીજો પ્રશ્ન, છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે અને શા માટે? તો જવાબ છે છોકરાને પોતે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે, કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો, એનો પસ્તાવો થયો. ચોથો પ્રશ્ન, પોતાનું અવમૂલ્યન, અપમાન, રાજીનામું કોને કહેવાય? તો જવાબ છે બીજાએ કહે એ સાચું અને હું કહું તે ખોટું, બીજાની સૂચના સાચી ને મારી ગણતરી ખોટી, મહેનત કર્યા પછી પોતાનો જે જવાબ આવે તે ભૂંસીને બીજાનો સહેજ નિર્દેશથી લખેલો જવાબ લખી દેવાની પોતાનું અવમૂલ્યન, અપમાન અને રાજીનામું કહેવાય. 5મો પ્રશ્ન, લેખકના મત મુજબ કેવી રીતે જીવન ન ચાલે? તો જવાબ છે લેખકના મત મુજબ કેટલીક પરિસ્થિતિઓ હોય તો જીવન ન ચાલે, જેમ કે જીવનમાં વિચાર પોતાનો હોય અને પરિણામ બીજાનું, ગણતરી પોતાની હોય અને રકમ બીજાની, તેમજ લખાણ પોતાનું અને સહી બીજાની, આવું જીવનમાં ન ચાલે. 6થો પ્રશ્ન, છોકરાને ગણિતમાં ઓછા માર્ક આવ્યા હોવાથી તેના ઘરવાળા તેમજ પોતાનું દિલ શું કહેશે? તો જવાબ છે છોકરાને ગણિતમાં ઓછા માર્ક આવ્યા હોવાથી ઘરવાળા ગણિત પાકું કરવાનું કહેશે, જ્યારે પોતાનું દિલ એને પોતાના સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા ઉપરાંત ખાસ કરીને આત્મવિશ્વાસ નથી તેને પાકા કરવાનું કહેશે. 7મો પ્રશ્ન, છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા પરથી કહી શકાય? તો જવાબ છે છોકરાએ જ્યારે દાખલો ફરી ગણ્યા પછી ખાતરી કરી લીધો કે સાચો જવાબ લખ્યો છે, પણ બાજુમાં બેઠેલા છોકરામાં જોઈને પોતાનો સાચો જવાબ ચેકી નાખ્યો ને જોડેના છોકરાનો સાચો હશે એમ માની એ જવાબ તરીકે લખ્યો. આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. પ્રશ્ન 8મો, ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું, એકમને આધારે આ વિધાન સમજાવો. તો જવાબ છે દાખલો આવડતો ન હોવાથી એટલે ચોરી કરી, એમ નહીં, પણ દાખલો બરાબર આવડતો જ હતો પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું. અવિશ્વાસ હતો, ગણિતનો પ્રશ્ન ન હતો, વ્યક્તિત્વ ન હતો. ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના 5-6 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન છે લેખકના મતે છોકરાએ કરેલા પોતાના અવમૂલ્યન કરતાં કઈ બાબત વાત ખરી છે? તો જવાબ છે લેખકના મતે છોકરાએ કરેલા પોતાના અવમૂલ્યન કરતાં બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો છે, મારું કામ મારી ગણતરી હોવાથી મને એનો વિશ્વાસ છે. જો જવાબ ખોટો હશે તોય મારો જ હશે અને જો હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ, ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી લઈશ. મારો જવાબ મારો, મારી ગણતરી મારી હોવાથી મારે કોઈને પૂછવાની જરૂર નથી. જો પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલ છોકરાને બીજે જવાબ કહે તોય હું મારો જવાબ જ લખીશ. આ વિચારની વાત ખરી છે. 7મો છે, આપેલા વાક્યમાં અર્થ સાથે સાચો વિકલ્પ પસંદ. તો પહેલામાં સાચો વિકલ્પ આવશે વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો. બીજામાં આવશે સાચા જવાબ માટે તેણે બાજુમાં વિદ્યાર્થીઓમાં જોઈ પોતાનો જવાબ સુધાર્યો. અને ત્રીજામાં આવશે મારા દાખલામાં જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું. 8મો પ્રશ્ન, નમૂના મુજબના શબ્દોનો પ્રયોગ કરી વાક્ય બનાવો. ઉલટું સીધું,
એનું વાક્ય થશે મેં તો માટલું ઉલટું મૂક્યું હતું, સીધું કોણે મૂક્યું? પ્રશ્ન છે. બીજું છે મુખ્ય અને ગૌણ. તો વાક્ય થશે આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગૌણ છે. બીજું સાચું ખોટું. તો વાક્ય છે દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે, જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે. ચોથું છે સવાલ જવાબ. તો દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. પાંચમું ઉપર નીચે. તો ધાબા ઉપર કપડાં સૂકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે. છઠ્ઠું આગળ પાછળ. તો વાક્ય થશે શાળાની લાઇનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે. સાતમું છે વધુ ઓછું. તો વાક્ય છે ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું. પ્રશ્ન 9 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પેલું દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા માટે વિશે ખાલી જગ્યા હોવો જોઈએ, તો આત્મવિશ્વાસ. બીજું તપસ્વીઓ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા, તો આત્મકલ્યાણ માટે. ત્રીજું કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે, તો આત્મરક્ષણનું. ચોથું પોતાના પુત્ર પોતાની ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે, તો આત્મ ઓળખ. પાંચમું દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની ખાલી જગ્યા પર છે, તો આત્મનિર્ભરતા. પ્રશ્ન 10 યોગ્ય જોડકા જોડો. પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય, એટલે ઓપ્શન બ આવશે આત્મકૌતુક. આત્માનો આદેશ, તો એ આવશે આત્માદેશ. પોતાની જીવનકથા, તો એ આવશે ઈ આત્મકથા. ચોથું પોતાના જાતને કેન્દ્રમાં રાખનારો, તેને કહે છે ક આત્મકેન્દ્રી. પાંચમું પોતે કેન્દ્રમાં હોય તેવું, તેને કહે છે ડ આત્મકેન્દ્રિત. પ્રશ્ન 11મો નીચેના શબ્દોની જોડણી સુધારી લખો. તો આ રીતના લખાય પરીક્ષા, ગણિત, મિનિટ, હોશિયાર, વ્યક્તિત્વ, ગણતરી, પરિણામ, બુદ્ધિ અને અવમૂલ્યન. પ્રશ્ન 12 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. અમસ્તુ એટલે કે વ્યર્થ અથવા નકામું, વિસ્મય એટલે કે આશ્ચર્ય અથવા અચંબો, ટેકો એટલે કે આધાર અથવા આશ્રય, સૂચના એટલે કે ઇશારો અથવા ચેતવણી. 13મો પ્રશ્ન નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થ શબ્દ લખો. સવાલનો જવાબ થશે સાચુંનું ખોટું, જવાબદારીની બે જવાબદારી, માનનું અપમાન, આગળનું પાછળ, મુખ્યનું ગૌણ, ઉલટીનું સુલટી, હોશિયારનું ઠોઠ, છેલ્લોનું પહેલો. પ્રશ્ન 14 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું આત્માની અને પોતાની શક્તિ ઉપરનો વિશ્વાસ, એને કહેવાય આત્મવિશ્વાસ અથવા તો આત્મશ્રદ્ધા. બીજું કોઈ પણ બાબતમાં હટી જવાથી રાજી ખુશી દર્શાવતું લખાણ, એને કહેવાય રાજીનામું. 15મું નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોનો અર્થ લખો. ચોરી એટલે કે ચોરનો ધંધો, અને ચોરી એટલે કે વરકન્યાપણમાં બેસે તે મંડપ. આખું એટલે કે ભાંગ્યા વિનાનું, અને આખું એટલે કે ઉંદર. મારું એટલે કે હું ની છઠ્ઠી વિભક્તિનું એક વચનવાળું, જ્યારે મારું એટલે કે પ્રીતમ અથવા પતિ. ગુણ એટલે સદગુણ, અને ગુણ એટલે કે થેલો અથવા કોથળો. ગભીર એટલે કે ઊંડું, અને ગંભીર એટલે કે ધીર અથવા સહનશીલ. પ્રશ્ન 16મો છે નીચેના શબ્દોના ધ્વનિ છૂટા પાડો. તો વિશ્વાસની ધ્વનિ છૂટી પડી છે અહીંયા, મૌલિકતાની, વ્યક્તિત્વ અને પરિણામની. પ્રશ્ન 17મો છે ધ્વનિને જોડીને શબ્દ બનાવો છે. તો પહેલામાં બનશે વિસ્મય, બીજામાં પરીક્ષા, ત્રીજામાં અગત્ય અને ચોથામાં બનશે બુદ્ધિ. પ્રશ્ન 18મો છે નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે પહેલામાં અગત્ય, પછી ગણતરી, ગૌણ, દાખલો અને બાજુ. જ્યારે બીજામાં આવશે અપમાન, અમસ્તુ, આખું, આબ અને ઉત્તર. પ્રવૃત્તિઓમાં આત્માને અનુસરતો શબ્દ જોઈ અને અર્થ કે અનુસાર. આત્મવિશ્વાસ, તો કે આત્માની શક્તિ ઉપરનો વિશ્વાસ, આત્મશ્રદ્ધા. આત્મબળ એટલે કે મનનું કે હૃદયનું બળ. આત્મકથા એટલે પોતાનું જીવન કથા. આત્મજ્ઞાન એટલે પોતાના સંબંધિત જ્ઞાન અથવા તો આભાનો સાક્ષાત્કાર. આત્મજા એટલે પોતાનામાંથી અથવા તો પોતાની ઉત્પન્ન થયેલી પુત્રી છે. ત્યારબાદના આ છે આપણે ત્રીજા પ્રશ્નમાં 5 પ્રશ્નો રચના આપે છે, એના જવાબો પણ છે, પ્રશ્ન સ્વીકારવાના છે, બનાવવાના. પહેલો પ્રશ્ન બનશે વિદ્યાર્થી ક્યાંનો હતો. બીજો પ્રશ્ન બનશે વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષામાં ક્યારે બેઠો હતો. ત્રીજું છે વિદ્યાર્થીએ ચતુરાઈથી કોને સડક બનાવી દીધા. અને ચોથો છે પરીક્ષા કયા વિષયની હતી. જ્યારે 5મો પ્રશ્નપત્ર ઉપર શું લખ્યું હતું. તો આ તો 5મો પાઠનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.